to the Global Ilm Midlas. नूर इलाही अव्वल था सो आखिर जग में पाया ज़हूर, इसी दिन के ताबे होवे उसमें रोशन होवे रब का नूर। खत्म किया इस कलाम को सब जाहिर कहे सुनाया, सो पढ़ो सीखो सुनो और सुनाओ, यूं मौला ने हुक्म फरमाया। नहीं है तरन को, ये है तरन की बारी रे आना, ये है तरन की चोट ना लागे उस तन को तो जमना रहिया जख मारी रे वाला। करीम भाई अली मदद, करीम भाई તમારું માઈક ખોલી નાખો। हाँ स्टार्ट करो, बिस्मिल्लाह। आमीन। या अली मदद, मौला अली मदद। ફરી એકવાર તમારી સમક્ષ ઉપસ્થિત થઈ ઇલમ બોલવાનો એ માટે મૌલાના લાખો લાખો શુક્રાના અદા કરું છું અને ઇલમ મિલ્લસના દરેક હાજરીન ભાઈ બહેન, દરેક ઓર્ગેનાઇઝરો અને મુખી સાહેબનો હૃદયપૂર્વક આભાર માનું છું। મૌલાના નામથી શરૂ કરીએ। બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું। અલ્લાહના નામથી શરૂ કરું છું એમ આપણે બોલીએ છીએ। અલ્લાહ કોણ છે? મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે। अल्लाह मेरी सलवात पढ़ो। अल्लाहुम्मा सल्ली अला मुहम्मदिन व आले मुहम्मद। अली सही अल्लाह खुदा बिन हक मौलाना धनी सलामत दातार सरकार आगा सुल्तान मोहम्मद शाह इमामे फरमाव्યું, ईमान अमूल्य वस्तु છે અને ધણીને પ્યારી છે। અમારા દાદા हजरत मौला मुर्तजा अली ने मोहम्मद नुशेरी अल्लाह कहतो હતો, તેને 70 વખત કતલ કરવામાં આવ્યો તો પણ તેણે અલી અલ્લાહ કહ્યા કર્યું। પછી હુકમ આવ્યો કે આ સાચો મોમન છે અને એની औलाद પણ સચ્ચાઈ વાળી થશે। આ મોમન અને એની औलादને કયામતમાં પૂછાણું નથી। આટલો દરજ્જો તેને તેના ઈમાનના અંગે મળ્યો હતો। જેનું ઈમાન ગયું તેનું બધું ગયું, જેનું ઈમાન સલામત રહ્યું તેનું સગળું સલામત રહ્યું। માટે પોતાના ઈમાનમાં કદી પણ ખલલ થવા દેશો નહીં। અલ્લાહ મેરા સલવાત પઢો। अल्लाहुम्मा सल्ली अला मुहम्मदन व आले मुहम्मद। ए जी अली ते तो सही अल्लाह कहिए, ते ओछो नहीं रे लगा અમે એને માનીયો સીધા કશો। એનું નામ છે જલન શાહુ
આકાર ચેતો રીખી સરો ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા હાય જિંદા કાયમ પાયા શાહ પીર પાયા યા અલી બિલુત્ફિક અદરીકની ઓ અલી તમારી રહેમતથી અમારી મદદે પહોંચો. મૌલા મુર્તઝા અલીની આપણે મદદ માંગીએ છીએ. મૌલા મુર્તઝા અલી કોણ છે? મૌલા મુર્તઝા અલી છે તે ઇલ્મના દરિયા છે. મૌલા મુર્તઝા અલી એ અલ્લાહ છે. અલ્લાહ એટલે ખુદા. મુર્તઝા અલીએ ફરમાવ્યું છે કે જેણે પોતાને ઓળખ્યો તેણે જાણે કે ખુદાને ઓળખ્યો. હાજર ઇમામને ઓળખીને ઇબાદત કરે તેની જ ઇબાદત કબૂલ થાય, કામ આવે અને સગળું સારું થાય. પોતાનો રૂહ અસલ મકાને પહોંચે તે સારું. તમારો રૂહ એક નદીની મિસાલ છે. અમે એક દરિયો છીએ. તમારા રૂહનો આખરનો છેડો દરિયામાં એટલે કે અમારા પોતામાં છે. સૌપ્રથમ તમારી સમક્ષ હું 313 ફરમાન મુબારક માંથી થોડા ફરમાન મુબારક વાંચી સંભળાવું છું. ફક્ત ઇમામી ઇસ્માઇલીઓ માટે ફરમાન મુબારક 313. આ ફરમાનોને એક ધ્યાનથી વાંચવાથી રૂહની સાચી સમજ, ઇલ્મ, જે થકી રૂહાની ઇશ્ક અને તે રૂહાની ઇશ્ક થકી બાતુની ઇબાદત શક્ય છે, જે થકી એકાગ્રતા પ્રાપ્ત થાય છે, જે એકાગ્રતા થકી ઇન્સાન જિંદગીના મકસદને પામે છે. नूर इलाही अव्वल था सो आखिर जग में पाया जहूर, इसी दिन के ताबे हुए उसमें रोशन होवे रब का नूर. खत्म किया इस कलाम को सब जाहिर कहे सुनाया, सो पढ़ो सीखो सुनो और सुनाओ यूं मौला ने हुक्म फरमाया. मर्तबा इल्म केरा सब हुनर ऊपर है आला, कि इल्म से तो रब पहचाना जिन्हें अपना दिल उजाला, और हुनर कमाए फना हो गए पहचान खुदा की रहवे बाकी. ये सुनो समझो याद ज राखो फरमाया कौसर साकी. અક્કલ વાળો માણસ કહે છે કે મારી આરજુ આઝાદીની છે. હું આઝાદી પછવાડે દોડું છું, હું દોડીશ, હું શોધીશ. અક્કલ વાળો મોમન હોય તેના માટે દુનિયા જન્નમ છે. અગર બાદશાહ હોય તો પણ દુનિયા જન્નમ છે. જો 1000, 2000 કે કરોડ રૂપિયાની દોલત હોય, ઉંમર પણ 100-200 ની હોય તો પણ સગળું ઝેર બરાબર છે. અમારા ફરમાન તમને સખત લાગે છે અને મુશ્કેલ માલુમ પડે છે, પણ અમારી ફરજ છે કે તમને ફરમાન કરીએ. જેવી રીતે છાપા ન્યૂઝપેપર વાંચી જાઓ છો તેવી રીતે વાંચી ગયા તો શું ફાયદો? જેમ જમીનમાં બી વાવવામાં આવે છે એમ અમારા ફરમાન તમારા દિલમાં રોપજો, તેમાં સારા સારા ફળ ઉત્પન્ન થશે. અમારા ફરમાન ઉપર 2 કલાક વિચાર કર્યો. અમારા ફરમાન જો સમજી શકશે તેને મીઠાશ લાગશે. અમારા ફરમાનને કિંમતી સમજજો, જો મામૂલી સમજશો તો નુકસાન થશે. ફરમાન ધ્યાનમાં નહીં લે તે મૂર્ખ નાદાન છે.
નાદાન દિનનો દુશ્મન છે. જેઓ મુનાફક છે તેઓ અમારા ફરમાનને કાન આપતા નથી. અમારા ફરમાન એક કાનથી સાંભળી બીજા કાનથી કાઢી નહીં નાખતા. અમારા ફરમાનની ખબર તમને આખરતમાં પડશે. અમારા ફરમાન પ્રમાણે નહીં ચાલશો તો પરેશાન થશો. ત્યાં લોખંડ તથા આતશના ગુરસ તમારા માથામાં મારવામાં આવશે. ત્યારે તમે ત્યાં પોકાર કરશો અને કહેશો કે તોબા તોબા. રાત દિવસ ગુરજ માથામાં લાગશે. બેખબરીનો ગુરજ ઘણો જ ઈજા પહોંચાડનાર છે. બેખબરીનો ગુરજ ઘણો જ ઈજા પહોંચાડનાર છે. આતશના ગુરજથી ડરીને લીધે ઇબાદત કરે તે મોમન નથી. પણ ખરું ડરવું એ છે કે ખુદાના દીદારથી દૂર ન થવાય તેનાથી ડરવું જોઈએ. મોમનનું દિલ છે તે ખુદાવંદ તાલાનું ઘર છે. મોમનના દિલની ખૂબી એવી છે કે અમે તેના દિલમાં રહીએ છીએ. તમારી પાસેથી અમે ન તો માલ માગીએ છીએ ન તો જાન માગીએ છીએ, ફક્ત તમારું દિલ માગીએ છીએ. હવે પછી પોતાના દિલથી કરાર કરો અને તમારા ખુદાવંદને તમારા દિલમાં જગ્યા આપો. જ્યારે તમારું દિલ રાજી રહે ત્યારે ખુદા રાજી રહે. તમે દુનિયામાં કેદમાં છો ત્યાં સુધી રાજી નહીં થશો. જે લોકો ગામમાં છે તેઓની રૂહાનીને નસીહતના બોલ સમજાવવા જોઈએ. તેઓ એમ નહીં કહે કે દિનના બોલ અમારી રૂહાનીને સંભળાવવામાં નહોતા આવ્યા. દિન અને નસીહતના જે બોલ તેઓની રૂહાનીને પહોંચવા જોઈએ તે જ્યારે પહોંચતા નથી ત્યારે તેનું દિલ દરેક ઠેકાણે ફરતું ફરે છે. તમારા દિનમાં તથા બીજાના દિનમાં કેટલો બધો ફરક છે તમે ખ્યાલ કરો. તમારો દિન રૂહાની છે અને બીજાઓનો દિન જિસ્માની છે. રૂહાની તથા જિસ્માની દિનમાં કેટલો બધો ફરક છે તે મુખી કામડિયા બચ્ચાઓને નહીં સમજાવે અને નાનપણમાં તેઓની રૂહાનીને નસીહતના બોલ નહીં લાગે તો જિસ્માની દિન બચ્ચાઓના ધ્યાનમાં બેસી જશે. દરેક જમાતને ફરજ છે કે નાના મોટા સર્વેને અમારા ફરમાનની યાદી આપતા રહે. જેઓને ઇલ્મની ખબર નથી તેઓને રૂહાની બાબતમાં તમારા જેવા કરો. તમે હકની વાત જાણતા હશો અને બીજાને નહીં કહો તો તમને ગુનાહ થશે. તમે મોમન હો પણ થોડી કસર હોય તો કામ નહીં આવે. તમને ઇલમ જ્ઞાન આવડતા હશે, માયના પણ આવડતી હશે, પણ જો તમે હંમેશા જમાતખાનામાં નહીં આવો તો કોઈ ચીજ તમને ફાયદો કરશે નહીં. આ મોટી નસીહત છે. મારા ફરમાન તમારા દિલમાં ઘર બેસે છે કે નહીં હું મુશ્કેલ સમજુ છું. બીજી ફરજો ઉપરાંત પ્રથમ તો તમારે 3 વખતની દુઆ ચૂકવી નહીં. હંમેશા દુઆ વખતે જમાતખાનામાં હાજર રહેવું અને ત્યાં જ દુઆ પડવી. માશાઅલ્લાહ અજીઝભાઈ હમણાં છેલ્લી ખૂબસૂરત વાત કરી હતી કે મૌલા મુર્તઝાલીએ તાવીલ માટે જંગ કર્યું. તાવીલ એટલે કે જે મજહબનું ગુઢાર છે, બાતુન છે, ઇલમની ભેદ અને ખૂબી છે, જે ઇલમના અંદર જે મૌલાની શનાખત છે, જ્ઞાનમાં સાહેબ છે, એ જે બાતુન છે, જે મજહબનું ગુઢાર છે, જે મૌલાની શનાખત છે, એ તાવીલ માટે મૌલા મુર્તઝાલીએ જંગ કર્યું. આપણે એક દાખલો છે કે
જે મુઆવિયાએ મૌલા મુર્તઝાની સામે બંધ કર્યું અને જંગી સિફીનનું યુદ્ધ થયું, તો મૌલાના જે સિપે સાલાર હતા, જે કમાન્ડર ઇન ચીફ માલિક ઉસ્તર અને બીજા લશ્કરના સૈનિકો હતા, અને સામે મુઆવિયો હતો. મૌલાનું જે લશ્કર હતું એ એકદમ જીતવાની અણી પર આવ્યું. તો મુઆવિયાએ શું પ્રપંચ કર્યો? મુઆવિયાએ એના લશ્કરને કીધું કે કુરાનની પ્રતો છે ને એ તલવારના નેજા પર ચડાવી દો, અને હજરત અલીના લશ્કરને છે ને કુરાનનો વાસ્તો આપો, તો એ લોકો જંગ કરતા બંધ થઈ જશે. તો એને આ પ્રપંચ કર્યો, અને મુઆવિયાનું જે લશ્કર હતું એ લોકોએ કુરાનની પ્રતો તલવારના નેજા પર ચડાવી દીધી, અને મૌલા મુર્તઝાલીના લશ્કરને કુરાનનો વાસ્તો આપ્યો. આ લોકો લડતા બંધ થઈ ગયા. મલિક ઉસ્તર એકલો જંગ કરવાનું ચાલુ રાખ્યું, ને એને કન્ટિન્યુ યુદ્ધના અંદર 40 લોકોને કતલ કરી નાખ્યા માલિક ઉસ્તરે. મૌલા મુર્તઝાલી જોયું કે પોતાનું લશ્કર લડતું બંધ થઈ ગયું છે. મૌલા મુર્તઝાલીએ પૂછ્યું કે તમે કેમ લડવાનું બંધ કરી દીધું? આપણી જીત હવે બહુ નજદીક છે, તમે લડવાનું ચાલુ રાખો. તો કીધું મૌલા કે અમે કેમ જંગ કરીએ? કે કેમ જંગ કરીએ એટલે કે જો મૌલા કે સામે જે લશ્કર છે એને કુરાન નેજા પર ચડાવ્યું છે અને અમને કુરાનનો વાસ્તો આપે છે, તો અમે આ રીતે જંગ ના કરી શકીએ, અમને કુરાનનો વાસ્તો આપવામાં આવે છે. ત્યારે મૌલાએ તાવીલનું યુદ્ધ કર્યું. મૌલાએ ફરમાવ્યું કે મૂંગું કુરાન છે, તમે એની વાતમાં નહીં આવો. મૌલાએ ફરમાવ્યું મારી ફજીલત કાંઈ ઓછી નથી, એટલે કે મારી મહાનતા કાંઈ ઓછી નથી, હું બોલતું કુરાન છું. આ મૌલા મુર્તઝાલીએ પોતાની શનાખત બતાવી. આ તાવીલનો જંગ છે મૌલાનો, અને દરેક ઇમામ આ તાવીલ માટે જે મજ્જતનો ઘોડાર છે એના માટે જંગ કરે છે. અને હજરત ઇમામ અલા જીકરી સલામે આલમોટના અંદર જે રમઝાન મહિનો ચાલતો હતો, અને વચમાં મૌલાએ બધી જમાતે ભેગી કરી અને બોલાવી કીધું કે આજે હું તમારા માટે રહેમતના દ્વાર ખોલી દઉં છું. તો શું રહેમતના દ્વાર ખોલી દીધા? કે શરીયત તમારા પરથી ઉપાડી દઉં છું. તો શરીયત પછી શું શરૂઆત થાય છે? તરીકત આવે છે. તો રહેમતના દ્વાર શું ક્યાં? તરીકત થયા. એટલે કે ઇલ્મ જ્ઞાન પર વિચાર કરવો. તમે પણ આસ્તે આસ્તે સૂફીમાં દિલ લગાડો. સૂફી મજહબ એ તરીકત છે, પછી તમે હકીકતમાં પહોંચશો. યા અલીને ઓળખવું હકીકત છે. તો હકીકતને ઓળખવા માટેની જે ક્રિયા છે એ તરીકત છે, એ સૂફી મજહબ છે. એ દ્વાર મૌલાએ ખોલી નાખ્યા. પણ થોડો સમય ગયો અને લોકો આ બાબત સમજી ના શક્યા, અને મૌલાને પછી એમના શાળા સાથે એને બધું કાવતરું કરીને મૌલાને શહીદ કર્યા. મૌલા મુર્તઝાલીએ પોતાના 48મા જુમામાં ફરમાવ્યું કે કરબલામાં બધી જાતના માણસો હતા, તેમાં કેટલાકો ઇમામ હુસૈનને ઇમામ કહેતા હતા. પછી મૌલાએ ફરમાવ્યું કે ઇમામ કહેતા હતા, પણ પોતાને ઇમામને શહીદ કર્યા. ઇમામને શહીદ કરવા વાળા બીજા કોઈ નતા. મૌલાએ ફરમાવ્યું પણ ઇમામ કહેતા હતા, તેઓએ પોતાના ઇમામને શહીદ કર્યા. અમારા ફરમાન લખો, વાંચો, અમલ કરો તો ફરમાન જીવતા રાખ્યા ગણાય, ને તેમ નહીં કરો તો તેને મારી નાખ્યા ગણાય. અને અજીતભાઈ માશાલે કીધું કે કરીમ હાજરી ઇમામ બી આજે પણ તાવીલ માટે જંગ કરી રહ્યા છે. અલ્હમ્દુલિલ્લાહ. આજે મૌલાનું તાવીલ માટેનું જે જંગ છે, આપણે એના મૌલાની સાથે રહેવાનું છે કાર્ય માટે. એ આપણા હૃદયના અંદર કોતરાઈ જવું જોઈએ. મજહબી સિદ્ધાંતોમાં કોઈ ફેરફાર થતો નથી. આપણે આગળની વાયજુમાં જોઈ ગયા હતા. એ બાબતના અંદર મૌલાનો લાખો લાખો શુકર છે, અને મારા મિત્રનું એક ધન્યવાદ માનું છું કે ફરમાન મુબારક મોકલ્યું હતું. કરીમ હાજરી ઇમામનું ફરમાન મુબારક છે, તમને એ યાદ અપાવવા દો
કે ઇમામના સઘળા મુરીદો માટે, ભલે તે પછી મધ્ય એશિયામાંથી હોય, હિન્દમાંથી હોય, પાકિસ્તાનમાંથી હોય કે પશ્ચિમના જગતમાંથી હોય, તેઓ માટે મૂળભૂત સિદ્ધાંત છે. મોલાએ ફરમાવ્યું કે મને એક ચીજ તમને યાદ અપાવવા દો. પછી મોલાએ ફરમાવ્યું કે મારી જમાત પછી મધ્ય એશિયામાંથી હોય, હિન્દમાંથી હોય, પાકિસ્તાનમાંથી હોય કે પશ્ચિમના જગતમાંથી હોય, મૂળભૂત સિદ્ધાંત શું છે મસ્જિદનો? તો મોલાએ ફરમાવ્યું તેઓ માટે મૂળભૂત સિદ્ધાંત છે જમાનાના ઇમામની ઓળખ. આ મસ્જિદનો મૂળભૂત સિદ્ધાંત મોલાએ બતાવ્યો કે જમાનાના ઇમામની ઓળખ. પૈગંબર સાહેબ આખરી પૈગંબર હતા અને તેઓએ જે સંદેશો આપ્યો તે સઘળા સમય માટેનો સંદેશો હતો. પૈગંબર સાહેબે જે સંદેશો આપ્યો એ ફક્ત એમના જમાના જે જમાનામાં એ જીવી રહ્યા હતા સારી એટલા પૂરતો નહોતો, એ સઘળા સમય માટે હતો. એ સંદેશો શું હતો? મોલાએ ફરમાવ્યું જો તમે પાયાના સિદ્ધાંતને સમજો, એટલે કે આ મૂળભૂત સિદ્ધાંત છે જમાનાના ઇમામની ઓળખ, જો તમે પાયાના સિદ્ધાંતને સમજી શકો છો, એટલે કે જમાનાના ઇમામની ઓળખ તમે મેળવી શકો છો, તો પછી અમે માનીએ છીએ કે તમે મજહબને સમજી શક્યા છો. આપણે મજહબને ખરા અર્થના અંદર ક્યારે સમજ્યા કહેવાય તો કરીમ હાજરીમાં સહી ખુદાવિલ આલમીન મૌલા ફરમાવે છે કે મૂળભૂત સિદ્ધાંત જમાનાના ઇમામની ઓળખ છે અને આ સઘળા સમય માટેનો સંદેશો છે. પર્ટિક્યુલર કોઈ એક જ સમય માટેનો સંદેશો નથી, આ હંમેશનો સઘળા સમય માટેનો સંદેશો છે અને આ જ પાયાનો સિદ્ધાંત છે. અગર આ મૂળભૂત સિદ્ધાંત, આ પાયાનો સિદ્ધાંત એટલે કે જમાનાના ઇમામની ઓળખ, અગર આ જો તમે સમજી ગયા તો તમે ખરા અર્થના અંદર મજહબને સમજી ગયા છો. પછી મૌલા ફરમાવે છે કે અને પછી તમે ખુશીથી રહી શકશો. રૂહ કેદખાનામાં કોઈ વખત ખુશી નથી, તો એનો મતલબ એમ થયો કે આઝાદી ખુશ છે. અગર આ મૂળભૂત સિદ્ધાંત, પાયાના સિદ્ધાંતને એટલે કે જમાનાના ઇમામને ઓળખી લો તો તમે ખુશીથી રહી શકશો, તમે મજહબને સમજી શક્યા છો. તમને કોઈ શક નહીં રહે, તમારી પાસે કોઈ સવાલ નહીં હોય, કોઈ કારણ નહીં હોય. હજુ આગળ મોલા શું ફરમાવે છે? અંધારામાં રહેવાનું તમારી પાસે કોઈ કારણ નહીં હોય. કારણ કે અજવાળું શું છે? ખુદાનું નૂર છે, તે અજવાળું છે. તો આ અજવાળું થઈ ગયું ખુદાના નૂરનું, એટલે કે મૂળભૂત સિદ્ધાંત, પાયાના સિદ્ધાંતની જમાનાના ઇમામની ઓળખની ખબર પડી ગઈ તો મજહબને સમજી લીધો, એટલે કે ખુદાનું નૂર છે તે અજવાળું છે. એ અજવાળું થઈ ગયું ઘટના અંદર, તો પછી કોઈ સવાલ નહીં હોય અને અચકવાનું કોઈ કારણ પણ નહીં હોય અને તમારી પાસે કોઈ કારણ નહીં હોય. સતગુરુ કહે રે જીસ ઘટ ઈમાન પ્રગટિયા, તમે તમારું ઈમાન મંશૂર જેવું રાખો. મોમન અને મુર્શિદ ક્યારે પણ જુદા નથી, તેઓ હંમેશા એક જ છે. આવી રીતે દિલ મજબૂત રાખી એક દિલ થવું જોઈએ. તમે અને અમે જુદા નથી. સતગુરુ કહે રે ઈમાન નૂર છે અને નૂર માહિતી નૂર પ્રગટિયા, તેનું સદગુરુ છે નામ. સતગુરુ કહે રે જીસ ઘટ શું પ્રગટિયા? ઈમાન પ્રગટિયા. તિસ્તી ગફલત હોવે દૂર, ત્યાં અંધારા શું કરે? જે મોલા હમણાં ફરમાવ્યું કે તમને અગર જમાનાના ઇમામની ઓળખ થઈ જાય તો તમને અંધારામાં રહેવાનું તમારી પાસે કોઈ કારણ નથી. ત્યાં અંધારા શું કરે? જ્યાં સતગુર કેરા નૂર. આ બાબતો છે જે ઘણું વધારે મહત્વ ધરાવે છે. આપણી સમક્ષ જયારે આ ફરમાનોની, આ ઇલમની જયારે સમજ આવે છે, એવા ઇલમની કે ઇલમ વગર કોઈ પણ કામ થઈ શકશે નહીં.
અમે તમારા માટે આસાન મજ્જબ લઈને આવ્યા છીએ. આપણે અમારા ફરમાન તમારા રૂહને પહોંચાડો એ મોટી ચીજ છે. જ્યારે આવા ફરમાન મુબારક આપણે આપણા રૂહને પહોંચાડીએ છીએ તો આપણો રૂહ એ આવા ઇલમથી જાગૃત થાય છે. કેવા ઇલમથી? કે ઇલમ વગર કોઈ પણ કામ થઈ શકશે નહીં. એ આપણે દિલથી કરાર કરીએ છીએ, કબૂલ કરીએ છીએ. અમે તમારા માટે આસાન મજ્જબ લઈને આવ્યા છીએ. તો કયો છે એ આસાન મજ્જબ? તો મૌલાએ ફરમાયું કે ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત કરી દેવાય છે. શું છે પહાડ જેવી મુશ્કેલ બાબત જે ઇલમથી આસાન થઈ જાય છે? તો કે યાદગીરી રાખવાનું કામ ઘણું કઠણ છે. આ હંમેશની યાદગીરી રાખવાનું જે કામ છે એ ઘણું કઠણ છે. હકીકતની પેરવી પર ચાલવું, સિદ્ધા કરવા, રૂકુમાં જવું, હંમેશા જમાત ખાને જે દુઆ પડવી એ તો ઘણું આસાન છે, પણ હકીકતની પેરવી પર ચાલવું મુશ્કેલ છે. આ હંમેશા યાદગીરી રાખવાનું કામ ઘણું કઠણ છે. તો એ જે કઠણ અને જે મુશ્કેલ છે એ કેવી રીતે આસાન થઈ જાય? અગર ખરેખર આપણે એને આસાન કરવા માંગતા હોઈએ તો કેવી રીતે આસાન થઈ જાય? તો મૌલાએ રસ્તો બતાવ્યો કે ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. मर्तबा इल्म केरा सब हुन्नर पर है आला के इल्म से तो रब पहचाना. મન અરફ કા એટલે કે પોતાના રૂહની ઓળખ ઇલમ में जो पीर कामिल से पावे रैन दिन मिलो जाए इलम मिजलस में तो ભેદ મુર્શિદ બતલાવે. આજે બે કલામ હમણાં બોલાણા અને ફરમાન મુબારક જે બોલાણા એના પર જયારે આપણને ઈમાન આવે છે, આપણી ખોજની શરૂઆત થાય છે કે કયું ઇલમ? ઇલમ વગર કોઈ પણ કામ થઈ શકશે નહીં અને ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. જયારે આપણે એની ખોજ કરીએ છીએ કયું ઇલમ, તો મૌલા એનો રસ્તો બતાવે છે. કારણ કે સવાલ થાય છે કે ઇલમ મર્તબા તો દરિયા જૈસા, એનો મર્તબો દરિયા જેવો છે. जिसका वार न पार, बहुत गहरा बेहद ઊંડા. એટલો ગહેરો છે અને એટલો ઊંડો છે કે બેહદ છે, કદ વગરનો. उसमें चीजा अनंत अपार, અને એના અંદર એ ઇલમના દરિયાના અંદર ચીજો અનંત અપાર છે. તો હવે આપણને થાય કે કયું ઇલમ? તો કે તમારા વાસ્તે ઇલમ છે તે જ્ઞાન છે. અમારા ફરમાન એ જ જ્ઞાન છે. કારણ કે કુરાનમાં છે, જ્ઞાનમાં છે, હદીસમાં છે. તેથી 100 ગણું અમે તમને ફરમાન દ્વારા સમજાવીએ છીએ. મૌલા આપણને આઝાદ કરવા માટે આવ્યો છે. અમે અહીં આવ્યા છીએ તે તમારા જીવના છુટકારાના માટે આવ્યા છીએ. અને આ બધી એને રમત કરી છે. આપણને કેટલું ઈમાન છે એ જોવા માટે. હવે આપણે કુરાનની વાત કરીએ કે કુરાનમાં છે, જ્ઞાનમાં છે, હદીસમાં છે. તેથી 100 ગણું અમે તમને ફરમાન દ્વારા સમજાવીએ છીએ. અમારા મોહમ્મદ સારું એક ફરમાન જ બસ છે. આપણે કદાચ કોઈને ઈમાન ના આવતું હોય તો આપણે થોડી ફરમાન મુબારકની દલીલથી આપણે સમજીએ. કુરાનની વાત છે તો મૌલા મુર્તઝા પોતાના 48માં જુમામાં ફરમાયું કે કુરાને શરીફ સત્ય હતું, એટલે સત્ય હતું, હવે સત્ય નથી રહ્યું. એટલે કે અત્યારે જાહેરના અંદર જેટલા બી કુરાનો જે પ્રતો છે દુનિયાના અંદર, એના માટે મૌલા ફરમાવે છે કે કુરાને શરીફ સત્ય હતું, પરંતુ ખલીફા ઉસ્માનના વખત આ ફેરફાર કરી નાખવામાં આવ્યો. આ મૌલાના મુખ મુબારકથી નીકળેલા ફરમાન મુબારક છે. શું ફેરફાર થયો? ખલીફા ઉસ્માનના સમયમાં કુરાને શરીફમાંથી કેટલોક ભાગ કાઢી નાખવામાં આવ્યો અને કેટલોક ભાગ ઉમેરી દેવામાં આવ્યો. હવે કેટલોક ભાગ કાઢી નાખવામાં આવ્યો
એનું કારણ એ હતું કે એ ભાગ એવો હતો કે એમાં ખુલ્લે ચોખ્ખી મૌલા મુર્તઝાલીની શનાખત હતી, મૌલા મુર્તઝાલીની તારીફ હતી, મૌલાના મર્તબાની દરજ્જાની વાતો હતી, અને હસદના કારણે એ કાઢી નાખવામાં આવી. ચલો કાઢી નાખવામાં આવી તો બાકી જે હતું એ તો ચલો સત્ય રહે, બરાબર. પણ શું થયું કે કેટલોક ભાગ કાઢી નાખવામાં આવ્યો અને કેટલોક ભાગ ઉમેરીમાં આવ્યો. આ મૌલાના મુખ મુબારક થી નીકળ્યા ફરમાન મુબારક છે. કેટલોક ભાગ ઉમેરી દેવામાં આવ્યો. તો એ ક્યાંથી ઉમેરી દેવામાં આવ્યો? કોઈ ખલીફા ઉસ્માન પર કુરાન નાઝિલ થયું હતું? કુરાન તો હઝરત નબી મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એમના પર નાઝિલ થયું હતું. તો આ ભાગ ઉમેરી નાખવામાં આવ્યો. ક્યાંથી ઉમેરી દેવામાં આવ્યો? એ પોતાની મન ઘડી ઉમેરી દીધી. કુરાન શરીફ સત્ય રહ્યું નહીં. તો અગર આપણું કુરાન બોલતું કુરાન છે અને દરેક ઇમામ મૌલા મુર્તઝાલી છે અને રૂહાની બાબતમાં કોઈ ફેરફાર થતો નથી, અને મૌલાના મુબારક નીકળેલા ફરમાન મુબારક એ જ આપણું કુરાન છે. હવે આપણે જ્ઞાનની વાત કરીએ, હદીસની વાત કરીએ. હદીસનો મતલબ થાય છે કે હજરત નબી મોહમ્મદ રસૂલુલ્લાહ કે જેમના પર કુરાન નાઝિલ, એમના પર જે કુરાન નાઝિલ થયું હતું એના સિવાયની જે નબી સાહેબે જે વાતો કરી, જે એની તારવણી કરી અને સમજાવ્યા, દીનને દુનિયાની નસીહતો કરી, એ કુરાન સિવાય જે એને સમજાવ્યું એને હદીસ કહે છે. અને નબી સાહેબના જે જીવનના પ્રસંગો છે એને પણ હદીસ કહેવાય છે. હવે દુનિયાના અંદર જે મેજોરિટી હદીસો છે એ અબુ હુરેરા નબી સાહેબના સમયના અંદર એમની હદીસો બધા વધારે ફોલો કરે છે. પણ તમે ઝીણવટથી અભ્યાસ કરશો તો જે અબુ હુરેરા હતા એ 603 માં જન્મ્યા હતા અને 678 માં વફાત પામ્યા હતા. 75 વર્ષ એમની ઉંમર હતી. સમજો કે 18-19 વર્ષે એમને થોડી સૂઝબૂઝ આવી હોય અને કે નબી સાહેબના નજીકમાં આવ્યા હોય અને એમની વાતો એમને યાદ રહી હોય તો 622, 19 વર્ષ ગણો તો 622 થાય અને નબી સાહેબ 632 માં ગુજરી ગયા. તો 10 વર્ષ નબી સાહેબના આજુબાજુ રહ્યા હતા અને એ ભરવાડ હતા અને એટલા નબી સાહેબના નજીક બી નતા રહેતા, એ દૂર રહેતા હતા. તો એ 10 વર્ષના અંદર આ લોકો બધા એમ કે છે કે અબુ હુરેરાએ 5000 હદીસ કીધી. અને સમજો કે 1 વર્ષના અંદર એમને નબી સાહેબની 500 ચીજો જોઈ, એમના જીવનના પ્રસંગો જોયા અને એમની મોલા નબી સાહેબના મુખ મુબારક થી બોલેલી વાતો જોઈ. આ શક્ય નથી લાગતું. 1 વર્ષના અંદર 500 વાતો અને 10 વર્ષના અંદર 5000 ચીજો. પછી આની સંખ્યા 5 લાખ થઈ ગઈ. નબી સાહેબના રહેલત પામી ગયા પછી દુનિયામાંથી અબુ હુરેરા બીજા 51 વર્ષ લગભગ એ જીવ્યા. તો પછી એ બીજાઓને પૂછીને એમ કરીને અબુ હુરેરા નામથી 5 લાખ જેટલી હદીસો છે. હવે આપણે 1-2 બાબતો જોઈએ. આ કેટલું મુશ્કેલ છે. અગર આપણે ઇલમ માટે કુરાન તરફ દ્રષ્ટિ કરીએ તો ફેરફાર વાળી ચીજ છે, હદીસ સામે દ્રષ્ટિ કરીએ તો એ બાબતો નથી. આપણે કુરાન અને હદીસનો અભ્યાસ કરીએ તો આપણે બહુ ઝીણવટપૂર્વક ફરમાન મુબારકનો અભ્યાસ કર્યો હોય ત્યારે એ ફરમાનથી બરાબર મેળ પડતો હોય તો જ આપણને ખબર પડે કે આ સત્ય ચીજ છે. અબુ હુરેરા આપણે એમની 1-2 હદીસો જોઈએ. એમને એક બિલાડી રાખતા હતા. એમની બિલાડીને કોઈ મારી નાખી તો એ શું કે છે કે રસૂલુલ્લાહ એમ ફરમાવતા હતા કે કોઈની બિલાડી મારી નાખશે તો કયામતના દિવસે એને સોનાની બિલાડી આપવી પડશે. આ બીજા મુસલમાનો અબુ હુરેરાનું નામ લઈને એમ કે છે કે આ એમની હદીસ છે, સાચી છે. આ બધી ના માની શકાય એવી વાતો છે. બીજી એમની એક હદીસ છે કે અબુ હુરેરાને કોઈ પૂછ્યું કે આ સૂરજ ઉગે છે તો પછી જયારે આત્મે છે ત્યારે ક્યાં જતો રહે છે? તો એમ કે છે કે શેતાનના 2 શિંગડામાંથી જતો રહે છે, ડૂબી જાય છે.
અને પછી બે ચીંગરામાંથી અંધારામાં ગરકાવ થઈ જાય છે અને બહાર નીકળવા માટે બહુ પ્રયાસ કરે છે અને આખી રાત સૂરજ રડે છે અને પછી શેતાનીને રજા આપે છે અને સવારે બહાર નીકળે છે. આવી બધી મનગઢિત વાતો છે. તો આપણા માટે ઇલમ છે. હવે આપણે વાત કરી ગિનારની, કુરાનની વાત કરી, હદીસની, અને આપણે ગિનારની વાત કરીએ. લગભગ 650 ગિનાન છે આપણા ઇસ્માઇલી મઝહબના અંદર અને 65 જેટલા ગ્રંથો છે. એપ્રોક્સિમેટલી ફિગર છે આની. 650 અંદાજે ગિનાનો અને 65 જેટલા ગ્રંથ. ગિનાન એટલે કે આપણે કોઈ નાના ગિનાનો છે, તારે તું તારણ હાર ખુદાવીન, હક તું પાક તું બાદશાહ, પછી કોઈ 15-20 કડીઓના ગિનાનો છે. એ ગિનાન મુબારક છે. ગ્રંથ એ છે કે મોટા મોટા પુસ્તકના રૂપે ગિનાનો છે કે એક ગિનાનના અંદર 500 કડીઓ છે, 600 કડીઓ છે, કે બુદ્ધ નિરંજન છે, બ્રહ્મ પ્રકાશ છે, મન સમજામણી, મોમન ચેતામણી, 10 અવતાર નાનો, 10 અવતાર મોટો, મોમન ચેતામણી, જે મોમન ચેતામણી જે અલી અલ્લાહના ગિનાનના પાઠો છે, સૈયદ ઇમામ શાહના. એ આ બધા જે સતવેડીની વેલ, સતવેડી મોટી, સતવેડી નાની, તો ગિરબાવલી, આ બધા ગ્રંથો છે. હવે ગિનાનની વાત કરીએ છીએ તો પછી મોલા ફરમાવે છે કે પીર સદરુદ્દીને જે રૂહાની ગિનાન ફરમાવ્યા છે તથા હાજર જોમાના જે ફરમાનો છે તેને તમે યાદ કરો. તો બધા ગિનાનમાંથી આપણે પીર સદરુદ્દીનના ગિનાન તરફ ધ્યાન જાય. પછી મોલાએ ફરમાવ્યું કે પીર સદરુદ્દીનના રૂહાની ગિનાન. હવે લગભગ પીર સદરુદ્દીન પછી વધારે ગિનાન રચ્યા હોય તો પીર સમદ સાહેબે 80 ગિનાન અને 28 ગરબી એટલે 108 ગિનાન થયા એમના. પીર હસન કબીરદીન સાહેબે 79 ગિનાનો છે. અને પછી પીર સદગુર નૂર અને બીજા પીરો અને સૈયદોના ગિનાનો છે. તો પીર સદરુદ્દીન સાહેબના લગભગ 300 જેટલા ગિનાનો છે. હવે 300 ગિનાનો બધા આપણે વાંચવા પડે રૂહાની ગિનાન કાઢવા માટે. ચલો આપણે બધા 300 ગિનાન વાંચી લીધા અને એના માટે પીરોએ ફરમાવ્યું કે 36 વરણ અને 42 ભાખ્યા. એના અંદર 36 પ્રકારનું ગ્રામર છે, વ્યાકરણ, અને 42 ભાષાઓ છે. અગર આટલી ગ્રામર અને આટલી ભાષાઓ આપણે જાણતા હોઈએ ત્યારે ગિનાનની માયનાની બરાબર ખબર પડે. કારણ કે પેલા તો શાબ્દિક અર્થ સમજવો પડે. હું તમારી સમક્ષ ગુજરાતી બોલું છું તો સાંભળવાવાળા થોડા કે વધારે અંશે એ ભાષાને જાણે છે ત્યારે પેલા તો શાબ્દિક અર્થે એને સમજી શકે છે, પછી એની માયનાની વાત આવે છે. પણ આપણે ભાષા જ ના જાણતા હોઈએ તો એના અંદર 36 પ્રકારનું ગ્રામર છે અને 42 ભાષાઓ છે. ચલો એને આપણે જાણી બી લીધી અને પીર સદરુદ્દીન સાહેબના 300 જેટલા ગિનાન વાંચ્યા. હવે એના અંદર પીરોએ મેન્શન નથી કર્યું સ્પષ્ટ કે આમાં રૂહાની ગિનાન કયું છે. હવે એ ગિનાનો માંથી 300 ગિનાન માંથી આપણે કેવી રીતે રૂહાની ગિનાનો કાઢી શકીએ? તો એટલા માટે મૌલાએ ફરમાયું કે કુરાનમાં છે, હદીસમાં છે, ગિનાનમાં છે, તે કરતા 100 ગણું અમે તમને ફરમાનમાં સમજાવીએ છીએ. અગર આપણે આ ફરમાન મુબારક પર ઈમાન લાવીએ તો આ બધી ચીજોમાંથી આપણે આઝાદ થઈ જઈએ, ફક્ત ફરમાન પર આપણે આવી જઈએ. અને જ્યારે ફરમાન મુબારક પર આપણે આવીએ છીએ પછી જે લોકો દલીલ કરે છે થયેલ ફરમાન માટે ફરીથી પૂછના, એમ સમજે છે કે હું કેવો હોશિયાર છું, એવી મગરૂરી કરે છે. તો જ્યારે દલીલ કરે છે તો પછી જે માગું તું હી દેવે એવા લાડ લડાવે. તો પછી મોલા એ ફરમાવે છે કે એક કામ કરો, અમારા ફરમાન પછી ગિનાન, કે પહેલા રોટલી ખાઓ પછી ચાવલ ખાજો. પહેલા તો કીધું રોટલી જ ખાઓ, પણ કે ના અમારે ચાવલ ખાવા છે. તો મોલા કીધું એક કામ કરો, તો પહેલા રોટલી ખાઓ પછી ચાવલ ખાજો. હવે આપણે ફરમાન મુબારક પર આવીએ તો હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો. આજે રૂહાની ઇલમની આપણે શોધ કરીએ છીએ, ફરમાન પર ઈમાન લાવીએ છીએ, તો મેં આગળ બી કીધેલું છે અને આપણે પોતે બી આપણો પોતાનો અને આપણા અતરાફનો અભ્યાસ કરીએ તો એક ચીજ જોવામાં આવશે કે સાંભળવાવાળા કેટલા છે, તો કે 100% સાંભળવાવાળા છે. તો વાંચવા વાળા કેટલા છે,
50%. અને અભ્યાસ કરીને તારવણી કરીને ફરમાન વાંચે અને લખવા વાળા કેટલા છે? તો કે 25%. યાદ કરવા વાળા કેટલા છે? તો કે 10% છે. અને યાદ કરીને મનન ચિંતન કરવા વાળા કેટલા છે? તો કે 5%. મને તો આ 5% બી વધારે લાગે છે, કદાચ 5% બી નહીં હોય. તો સાંભળવા એ અમલ છે, એના કરતા ઉત્તમ અમલ છે વાંચવાનું. આ બધી ફરમાન મુબારકની ક્રિયાઓ છે. અને એ વાંચીને તારવણી કરીને આપણે કોઈ પર્ટિક્યુલર આપણે સમજ હાંસલ કરવી હોય હકીકતની કે આઝાદીની કે ફના ફિલ્લાની, તો આપણે એ ફરમાનો આપણે અલગથી લખીએ છીએ. તો લખવું એ બી અમલ છે. તો સાંભળવા અમલ છે, પણ એના કરતા સારું અમલ શું છે કે વાંચવું. વાંચવા કરતા ઉત્તમ શું છે? લખવું. અને એના બી ઉપર શું છે કે યાદ કરવું, એ બી અમલ છે. યાદ કર્યા, કલામ ખુદા કા યાદ કરો નિત પડો, જો તુમ દિલ વસે રબ કા ને. યાદ એટલા માટે કર્યા છે કે આપણે એના પર મનન ચિંતન કરી શકીએ. કે હંમેશા એ શક્ય નથી હોતું કે આપણે ફરમાન મુબારકની બુક સાથે રહીને વાંચી શકીએ. આપણે ઘરના કામકાજમાં હોઈએ અથવા નોકરી કે ધંધા પર હોઈએ, ડ્રાઇવિંગ કરતા હોઈએ, એવા સંજોગમાં હોઈએ તો આપણે ફરમાન કલામ યાદ કર્યા હોય તો આપણે એના પર મનન ચિંતન કરી શકીએ. તો યાદ કરવું એ બી અમલ છે, પણ એના ઉપર શું છે? મનન ચિંતન કરવું, એટલે કે ફરમાન ઉપર વિચાર કરવું. કારણ કે વગર વિચાર કરવા ઇન્સાન તો ઇન્સાન થવાને લાયક જ નહોતા. તો આપણને ઇન્સાન મોલા એટલા માટે બનાવ્યા છે કે આપણે ફરમાન મુબારક પર વિચાર કરી શકીએ. એ વિચાર કરીને મનન ચિંતન કરીને સમજ હાંસલ કરવાની છે. અને એ સમજને પોતાના અંતરમાં ગ્રહણ કરવાની છે. આ બધી ક્રિયાઓ છે એ ફરમાનના રિલેટેડ છે, પણ એકનો દરજ્જો એક કરતા ચઢિયાતો રાખ્યો છે. તો આ સગળી બાબતનો આપણે ખ્યાલ કરીએ. હવે જયારે ફરમાનના અભ્યાસની બાબત આવે છે તો હમણાં કહી ગયા એમ ઘણી બધી બાબત આવે છે. કલામમાં મોલાએ ફરમાયું કે અને ફરમાનના અંદર સો પઢો, सीखो, सुनो और सुनाओ. ये सुनो, समझो, યાદ જ રાખો. અમારા ફરમાન વાંચો, સાંભળો અને વિચાર કરો, જેમ કે હજરત ઈસા ખુદામાં ફના થયા હતા. આપણે ફરમાનની માયના કાઢીએ. કેમ કે આપણે દિનના દોસ્ત થવું છે, આપણે દિનના દુશ્મન નથી થવું. દિનનો દુશ્મન કોણ છે? મૌલાના મુખ મુબારક થી ફરમાન મુબારક છે, આપણે સાંભળીએ. અમારા ફરમાન વાંચવા અને તેની માયના કાઢવાની જે કોઈ મના કરે છે તે દિનનો દુશ્મન છે. તો કોઈ વાંચવા કે માયના કાઢવાની મના કરતો હોય અથવા આપણા દિલના અંદર ખુદાના ખાસ્તા એક ખ્યાલ હોય ફરમાન વાંચવાની શું જરૂર છે અને માયના કાઢવાની શું જરૂર છે, તો અસ્તગફરુલ્લાહ કે આપણે દિનના દુશ્મન છીએ. તો એનો ઓપોઝિટ વર્ડ છે કે દિનનો દોસ્ત. તો દિનનો દોસ્ત કોણ છે? કે જે ફરમાન મુબારક વાંચવાની મના નથી કરતા અને માયના કાઢવાની મના નથી કરતા, એ દિનના દોસ્ત છે. તો આપણે દિનના દોસ્ત થઈએ. જે દિનના દોસ્ત છે એટલે કે જેને ફરમાન વાંચવામાં અને તેની માયના કાઢવા પર ઈમાન છે, એને મૌલા શું ફરમાવે છે? અમારા ફરમાનના એક એક શબ્દની માયના કાઢો. તેમાં ઘણા ઘણા ભેદ છે તે સમજવા જોઈએ. જેમ ગિરનારની માયના કાઢો છો તેમ અમારા ફરમાનની માયના કાઢજો. તેમાં શું ભેદ અને ખૂબીઓ સમાયેલી છે તે સમજવી જોઈએ. સમજ્યા વગર પડવું નકામું છે. એનો મતલબ કે ના પડવું જોઈએ, પણ જે પડી રહ્યા છે એને મૌલા આગળ વધારે છે કે તમે પડો છો તો સમજીને પડો. કારણ કે જે માયના સમજતો નથી તેનો રૂહ તેમાં હોતો નથી. તે ફક્ત મોઢાથી બકબકાટ કરે છે. તો ઇલમ જયારે આપણે પઢીએ છીએ તો આપણો રૂહ એના અંદર ક્યારે હોઈ શકે કે આપણું ધ્યાન એની માયના તરફ
એના અંદર જે સમજણ મૌલાએ મૂકી છે, જે ભેદ અને ખૂબીઓ મૂકેલી છે, એના તરફ આપણું ધ્યાન હોય ત્યારે આપણો રૂહ એના અંદર છે એમ કહેવાય. જ્યારે તમે ઇલમ પડો છો ત્યારે બેસીને ખ્યાલ કરો, આ તરફ પણ ખ્યાલ કરો અને પેલી તરફ પણ ખ્યાલ કરો. જ્યારે તમે બહુ ખ્યાલ પહોંચાડશો ત્યારે તેમાંથી થોડું ઘણું સમજી શકશો. એટલે કે જ્યારે ઇલમ પડવાની ખૂબી મૌલાએ બતાવી કે જ્યારે તમે ઇલમ પડો ત્યારે બેસીને ખ્યાલ કરો, આ તરફ પણ ખ્યાલ કરો, પેલી તરફ પણ ખ્યાલ કરો. જ્યારે તમે બહુ ખ્યાલ પહોંચાડશો ત્યારે તેમાંથી એટલે કે ફરમાનમાંથી થોડું ઘણું સમજી શકશો. અહીંયા જે થોડું ઘણું શબ્દ છે ને એનો આપણે જે શાબ્દિક અર્થ છે અને આપણે એને સમજીએ તો કેવી રીતે ચીજ બોલાય છે. દાખલા તરીકે કોઈ પૂછે કે ભાઈ ખાના ખાયા, તો શું કહે છે કે થોડા બહુત ખા લિયા. તો એકચ્યુઅલી એનો કહેવાનો મતલબ શું છે? થોડું ગાધું છે, બહુ નથી ગાધું. પણ વર્ડ એમ વપરાય છે બોલવાના અંદર કે થોડા બહુત ખા લિયા. અગર ભરપેટ ગાધું હોય તો શું કહે છે? હા કે બહુ દબા કે ખાયા, ભરપેટ ખાયા. પણ થોડું ખાધું હોય છે તો શું કહે છે કે થોડા બહુત ખા લિયા. પછી કોઈ પૂછે છે ભાઈ કિતના કમાતે હો, થોડા બહુત કમા લેતે હૈ. તો એનું જે તાત્પર્ય છે કે એક ભાષાના અંદર આ રીતે બોલાય છે, થોડા બહુત કમા લેતે મતલબ કે થોડું કમાઈએ છીએ. અગર વધારે કમાતો તો કે માશાલ્લાહ બહુત અચ્છા કમાતે હૈ. તો કહેવાનો મતલબ કે બહુ જ્યારે ખ્યાલ પહોંચાડવાથી આ ઇલમના અંદરથી થોડી સમજ આવે છે અને એ મહેનત માંગે છે. કારણ કે મહેનત કરીને ઇલમ શીખો અને હિંમત રાખો. જેનામાં હિંમત છે તે 7મા આસમાન સુધી પહોંચી જાય છે. અને હું તમારા માટે ફિલસૂફી રાખીશ, તે પડજો તથા સમજજો, તેમાં મોટી હિંમત છે. હવે આપણે જ્યારે ઇલમ પર ઈમાન લાવીએ છીએ અને એને એકાગ્રચિત થઈને વાંચીએ છીએ, અભ્યાસ કરીએ છીએ, તો એની સમજણ મૌલા કેવી રીતે આપે છે? મૌલાના ફરમાન મુબારકથી જોઈએ. સાચા ઈમાનદાર મોમનનું નાણું બેતુલ માલમાં દાખલ થાય છે. જે સાચા ઈમાનદાર મોમન છે એમનું નાણું બેતુલ માલમાં દાખલ થાય છે. તેમાંથી ગરીબો માટે ઇલમની પરવરિશ, અમારા રસોડાનો ખર્ચ અને અમારા પહેરવાના વસ્ત્રો અમે બનાવીએ છીએ. તેવા ઈમાનદારોનો પૈસો સારા કામોમાં વાપરવામાં આવે છે. હવે મારે જે કહેવું છે, યાદી આપી છે એ બાબત છે. તથા તેમાંથી બીજા ઘણા બાતુની ફાયદાઓ થાય છે, જે માટે અમે હાલ કહેવા માંગતા નથી. તો મૌલા સમજ છે ને જે ફરમાન મુબારકની, એ મૌલા અલગ અલગ રીતે બતાવે છે. આ ફરમાન મુબારકના અંદર એમ મૌલા કહે છે કે બીજા ઘણા બાતુની ફાયદા છે, પણ જે માટે અમે હાલ એટલે કે હમણાં કહેવા નથી માંગતો, પછી કહીશ. કેમ કે આપણે એના માટે તૈયાર નથી થયા, આપણું દિલ એના માટે સાફ નથી થયું એ રોશની માટે. તો તેનાથી બીજા ઘણા બાતુની ફાયદાઓ થાય છે, જે માટે અમે હાલ કહેવા માંગતા નથી. પછી બીજી બાજુ મૌલાએ ફરમાવ્યું કે કેટલીક વાતો તમારી અક્કલમાં ના ઉતરે તો પણ પીર મુર્શિદ ફરમાવે તે પ્રમાણે તમારે કરવું જોઈએ. તો એવી બાબતો બી છે ઇલમના અંદર કે પહેલી નજરના અંદર વાંચતા કે સાંભળતા અક્કલમાં નથી ઉતરતી, પણ મૌલા મારો મુર્શિદ છે અને ફરમાવે છે તે લબ્બેક મારે કબૂલ કરવું જોઈએ. કેટલીક વાતો તમારી અક્કલમાં ના ઉતરે તો પણ પીર મુર્શિદ ફરમાવે તે પ્રમાણે તમારે કરવું જોઈએ. પછી મૌલાએ ફરમાવ્યું કે ઇમામ પાસે હર વખતે એક નવી ચીજ હોય છે. ઇમામ પાસે હર વખતે એક નવી ચીજ હોય છે, તે વિશે અમે તમને હાલ કહેવા માંગતા નથી. મૌલાએ ના પાડી કે મારી પાસે હર વખતે એક નવી ચીજ હોય, પણ હું હમણાં કહેવા નથી માંગતો. પછી મૌલાએ ફરમાવ્યું કે આ કહીએ છીએ તે એક ઈશારા રૂપ છે. તો ઘણી જગ્યાએ ફરમાન મુબારકના અંદર મૌલાએ ઈશારો કર્યો છે. પછી મૌલાએ ફરમાવ્યું કે અમારે તમને બધું કહેવાની જરૂર ના હોય, તમે પોતે સમજો. અમારે તમને બધું કહેવાની જરૂર ના હોય, તમે પોતે સમજો. પછી બીજી બાજુ મૌલાએ ફરમાવ્યું કે અંતરે અમને વાજબ નથી કે તમને ખુલ્લું કરીને સમજાવીએ.
તો ઘણી જગ્યાએ મોલા ખુલ્લે ખુલ્લું કરીને નથી સમજાવવા માંગતો. અંતરે અમને વાજબ નથી કે તમને ખુલ્લે ખુલ્લું કરીને સમજાવીએ. પણ છેલ્લે મૌલાએ શું ફરમાવ્યું, ત્યાં સુધી પહોંચવાનું છે ઇલમની સમજ મેળવવા માટે કે દિલમાંથી કપટ ધોઈ સાફ કરીને અમારી પાસે આવો. એટલે કે દિલમાંથી કપટ ધોઈ દિલ સાફ કરીને અમારી પાસે આવો તો માયના ફરમાન મુબારકની માયના અરીસા માફક અમે તમને સમજાવી આપીએ. તો આ ઇલમની સમજ ત્યારે આવે છે કે આપણે દિલમાંથી કપટ ધોઈ નાખીએ, સાફ કરીને મૌલા પાસે આવીએ તો એની માયના અરીસા માફક આપણને મૌલા સાફ કરીને સમજાવે. આપણે ઇન્શાલ્લાહ આગળ આ વિષય આપણે ચાલુ રાખીશું, ફરમાનના ભેદ અને ખૂબીઓનો. થોડા ફરમાન મુબારકની યાદી આપું તમને અને દુઆ આપીને આપણે પછી ઇલમ મિલત આજની પૂરી કરીએ. તમે અમને ઘણા વહાલા લાગો છો, તમને અમે અમારા અજીજ ગણીએ છીએ. આ બધો ઈશ્ક તમારા વિચાર અને મોહબ્બત વાસ્તે છે. અમે તમારા તરફથી ઈશ્ક ઈચ્છીએ છીએ, તેથી તમને સારો રસ્તો દેખાડીએ છીએ. જે માવિત્ર પોતાના બચ્ચાઓનો હાથ જાલીને ચલાવે છે તેમ અમે તમને ચલાવીએ છીએ. જુઓ, આવો મોટો દરિયો છે, તેમાં પહાડો અને મોટા મોટા જાનવરો છે. તે બધું પસાર કરીને અમે અહીં આવ્યા છીએ. તે ખાસ અમારા મોમનોને માટે આવ્યા છીએ. અમે અહીં આવ્યા છીએ તે તમારા જીવના છુટકારાના માટે આવ્યા છીએ. અમે તમારા સારા કામ કરવા માટે આવ્યા છીએ. અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવાને માટે આવ્યા છીએ. અમે તમારા માટે આસાન મઝહબ લઈને આવ્યા છીએ. ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. અમારું દિલ ચાહે છે કે અમે હંમેશા તમારી પાસે રહીએ. જાહેરની જુદાઈ ઘણી સખ્ત છે, પણ અલ્હમ્દુલિલ્લાહ બાતુનમાં અમે અને તમે જુદા નથી. બાતુનમાં અમે હંમેશા તમારી પાસે છીએ. અમે અને તમે એક છીએ. હંમેશા અમે અને તમે જુદા નથી. તમે અમારા મુરીદ, અમારી હકીકતી ઓલાદ માફક છો. મુરીદ તથા મુર્શિદ દરમિયાન કાંઈ પણ જુદાઈ નથી. મોમન અને મુર્શિદ ક્યારે પણ જુદા નથી. તેઓ હંમેશા એક જ છે. એવી રીતે દિલ હંમેશા મજબૂત કરી એક દિલ રાખવું જોઈએ. તમે અમારો ઈશ્ક રાખો છો અને અમે તમારો ઈશ્ક રાખીએ છીએ, ત્યારે હવે તમારામાં અને અમારામાં કાંઈ જુદાઈ નથી. અમે અમારા દિલથી તમને દુઆ કરીએ છીએ કે ખુદાયા તેમના દિલમાં એવી તાકાત બક્ષ કે આઝાદ થાય, હકીકતી થાય અને ખરાબીથી દૂર ભાગે. તેઓ સીધે રસ્તે ચાલે અને રસ્તો સવળો પકડે. ખુદાયા તેઓને હકીકતી આંખો બક્ષ. આ દુઆ સગળી દુઆ કરતા વધારે છે. ઇન્શાઅલ્લાહ અમારા ફરમાન હંમેશા દિલમાં રાખજો, ભૂલી નહીં જશો. એમ ન બને કે જ્યાં સુધી અમે જાહેરીમાં અંતરે હાજર છીએ ત્યાં સુધી વાંચો અને પછી ન વાંચો, એમ નહીં થવું જોઈએ. જેમ જ્ઞાન વાંચો છો તેમ અમારા ફરમાન વાંચજો. જેમ જ્ઞાનની માયના કાઢો છો તેમ અમારા ફરમાનની પણ માયના કાઢજો. અમારા ફરમાન એ જ જ્ઞાન છે. જ્ઞાનમાં, હદીસમાં, કુરાનમાં છે. તેથી 100 ગણું અમે તમને ફરમાન દ્વારા સમજાવીએ છીએ. હમણાં જે ફરમાન થાય જેમાં તમારા જીવનો છૂટકો થાય તે પડો. અમારા મોમન સારું એક ફરમાન જ બસ છે. અમારા સીધાવ્યા બાદ એવું નહીં સમજતા કે સાહેબ સીધાવી ગયા. જેમ તમે ઇમામને હાજર સમજો છો તેમ હાજર સમજજો. હાજર ઇમામ જાહેરીમાં હંમેશા હાજર નથી બેસી રહેતા, પણ તેઓને હાજર સમજવા જોઈએ. અમે પણ હંમેશા તમારી પાસે બેઠા છીએ. અમે તમને સૌને એ ખાતરી આપવા ઈચ્છીએ છીએ કે તમે અમારી નજીક છો અને હંમેશા અમારા હૃદય
અને વિચારોમાં છો. અમે જગતભરના ઇસ્માઇલીઓની ઉન્નતિ અને પ્રગતિ માટે અમારી જિંદગી અર્પણ કરી છે અને તમારા સર્વે સુખ અને સફળતા માટે દુઆ કરીએ છીએ. ખાના બદાન, ખાના બદાન. અમે દુઆ કરીએ છીએ કે તમે સુખી હો, તમારામાં શક્તિ હોય, તમારામાં સંપ હોય, તમારા દિલોમાં પ્રમાણિકતા અને નમ્રતા હોય, તેમજ તમારામાંના દરેક એ રૂહાની સંતોષ ધરાવતા હોય કે જે તમારા જીવન દરમિયાન તમને દોરવણી આપે, ભલે તમારા સંજોગો જે પણ હોય. અમે આશા રાખીએ છીએ અને દુઆ કરીએ છીએ કે તમે હંમેશા સુખી રહો, સફળ હો અને સર્વે દિલ હંમેશા નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રહે. ખાના બદાન, ખાના બદાન. આજે સાંજે અમે સીધાવીએ કે તમે બે બાબતો યાદ રાખો. એક તો એ કે અમે તમારામાંના દરેકની યાદ, દરેકનો ચહેરો અમારા હૃદયમાં લેતા જઈશું. બીજું એ કે અમારા માટેનો તમારો પ્રેમ કદી પણ હોઈ શકે તે કરતા અમારી જમાત માટેનો અમારો પ્રેમ ઘણો પ્રબળ છે. અને અમે ઈચ્છીએ છીએ કે તમે યાદ રાખો કે જ્યારે અમે સીધાવીશું ત્યારે તમારામાંના દરેક અમારા હૃદયમાં, અમારી દુઆઓમાં અને અમારા વિચારોમાં હશો. વળી તમને યાદ રહે કે ઇમામ તમને વધુ ચાહે છે. તમે તેમને ચાહી શકો તે કરતા ઘણું જ વધુ ચાહે છે. અને આ જ્ઞાનમાં તમારે મજબૂત રહેવું જોઈએ. ખાના બદાન, ખાના બદાન. અમે તમને સૌને ખાસ ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. ખાના બદાન, ઉત્તમ દુઆ આશીષ, ખાના બદાન. હાજરીન તમામ ઇલમ મિજલસના ભાઈ બહેનોને અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોને અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સુખી સલામત ને આબાદ રાખે. ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. બધી નેક ઉમેદો પૂરી કરે. બચ્ચાઓને એજ્યુકેશનમાં એક્સેલ કરે. બચ્ચાઓને નેક તોફીક આપે. બધાની કુલ મુશ્કેલીઓ, બીમારી, બલા, આફતો, તકલીફો, મૂંઝવણો, ગેરસમજણો દૂર કરે. ધંધા રોજગાર કમાણીમાં બરકત આપે. કોઈના કરજવાન કે મોહતાજ ન રાખે. દીન અને દુનિયામાં આસુદા કરે. ઇલમ મિજલસના ભાઈ બહેનોમાં અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોમાં આપસમાં, ફેમિલીમાં, કુટુંબમાં, જમાતમાં સલાહ, ઇખલાસ અને મોહબ્બતમાં વધારો કરે. લાંબુ તંદુરસ્તી ભર્યું આયુષ્ય આપે. આપણા દેશમાં અને જગતભરમાં જ્યાં પણ અશાંતિ છે ત્યાં સુખ, શાંતિ, સલામતી અને આબાદી ફેલાવે. આપણા દિલ નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રાખે. ઇલમ જ્ઞાનમાં વધારો કરે. હકીકતની સાચી સમજ આપે. બાતુની નૂરાની દીદાર નસીબ કરે. આ જન્મમાં જ આપણને મૌલા એમના નૂરમાં એક કરી દે. હાજરીન તમામ ઇલમ મિજલસના ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોને અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોના મૌલા મુર્તઝા અલી સહી ખુદાબીન આલમીન કુલ ગુનાહ માફ કરે. બાતુની નૂરાની દીદાર નસીબ કરે. અસલ મુબારકમાં વાસી જાય. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો હૃદયપૂર્વક આભાર. યા મદદ મૌલા અલી મદદ. થેન્ક યુ કરીમભાઈ. શુક્ર મૌલાના. ચાલો આપણે નેક્સ્ટ ફ્રાઈડે ના 11:30 વાગે મળીશું. યા અલી મદદ. મૌલા અલી મદદ.